ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પુણ્ય બ્રહ્મલોકસ્ય વર્ધમને. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી ભગવાન મહાદેવજીની કથા કહે છે. બ્રહ્મલોકમાં સ્વયં બ્રહ્માજી કહે છે, હે નારદ, ભગવાન મહાદેવની કથા મનુષ્ય માત્રનું મંગલ અને કલ્યાણ કરનારી કથા છે. હે નારદ, જે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, ફલમ વક્તુ ન શકલો, કથાનું જે ફળ મળે છે ફળનું વર્ણન હું ન કરી શકું. નારદ કહે છે, હે વિધે સર્વમ વિજાનાસી, હે પિતા બ્રહ્મા, આપ સર્વ વસ્તુને જાણો છો. મનુષ્ય માત્રનું સર્વનું મંગલ કરનારી અને જીવનમાં શાંતિ આપનારી ભગવાન મહાદેવની આપ કથા કહો. નારદજી જિજ્ઞાસા યુક્ત બ્રહ્માજીને કહે છે કે હે વિધે, આપ મને ભગવાન મહાદેવની કથા કહો. આપના મુખેથી અનેક કથાઓનું શ્રવણ કર્યું, પણ હજી પણ કથા સાંભળવાની ઈચ્છા છે. કથાની તૃપ્તિ ન થાય, કથામાં હંમેશા અતૃપ્તિ જ રહેવી જોઈએ. હજી પણ કાંઈ સાંભળવું છે, હજી પણ કાંઈ નવું જાણવું છે. ભગવાન વ્યાસ બોલે છે અને નારદજી પોતાના પિતા બ્રહ્માને કહે છે, હે વિધે વિધે સર્વં વિજાનાસી, હે પિતા બ્રહ્મા, કૃપયા શંકરસ્ય ચ ત્વયા અદ્ભુતામિ કથિતા કથા મે શ્રેયો શુભા, કથા મે શ્રેયો શુભા. કથાની અંદર જે મનુષ્ય માત્રનો શુભ અને મંગલ કરનારી કથા છે, હે પિતા બ્રહ્મા, આપ મને ભગવાન મહાદેવની સુંદર લીલા ચરિત્રની કથા કહો. ગઈકાલે કથાનું આપણે ગાયન કરતા હતા. દક્ષપુત્રી સતી ભગવાન મહાદેવને મેળવવા માટે કઠિન તપ કરે છે. ભગવાન શંકરજી સતીની ભક્તિની બહુ પરીક્ષા કરી છે. સતીની સન્મુખ ભગવાન શંકરજીની સ્વયં નિંદા કરવા લાગે છે. સતી વારંવાર કહે છે કે આપ મહાદેવની નિંદા નહીં કરો. શિવની નિંદા કરનારો મનુષ્ય તો નરકગામી બને છે, પણ સાંભળનારો પણ નરકનો અધિકારી બને છે. બાર બાર વિનંતી, વારંવાર વિનંતી કરી તો પણ સતીની સામે વૃદ્ધ સાધુનું રૂપ લઈ અને ભગવાન શિવની નિંદા કરે છે. સતીની ભક્તિ કેટલી દ્રઢ છે તેની પરીક્ષાઓ થયેલી છે. અંતે સતી ભગવાન મહાદેવને ઓળખી જાય છે. સુંદર લીલા ચરિત્ર કથા છે. અને ભગવાન મહાદેવ કહે છે, સતી આપ વરદાન માંગો. સતી વરદાન માગે છે કે આપ મારી સાથે વિવાહ કરો, પણ સુંદર શણગાર કરીને વિવાહ કરો. ભગવાન શંકરજી સતીને વરદાન આપે છે. સતી પોતાનું તપ પૂર્ણ કરી પ્રજેશ નગરમાં આવે છે. ભગવાન શિવજી કૈલાસ પહોંચે છે. અહીંયા નગરમાં સૌ સ્વાગત કરવા લાગે છે. દક્ષ મહારાજની પુત્રી સતી કઠિન તપસ્યા કરીને આવ્યા છે. નગરના લોકોએ બહુ સ્વાગત કર્યું છે, જય જયકાર કર્યો છે. કથાની વિડમણા કહીએ તો અને સમજવા માટે કહીએ તો પણ સતી જ્યારે તપસ્યા કરીને પ્રજેશ નગરમાં આવ્યા છે ત્યારે નગરવાસીઓ સ્વાગત કર્યું, સન્માન કર્યું, બહુમાન કર્યું, પુષ્પની વૃષ્ટિ કરી હતી. નગરના લોકો જય જયકાર કરતા હતા કે દક્ષ મહારાજની પુત્રી તપસ્યા કરવા ગઈ હતી અને તપ પૂર્ણ કરીને આવ્યા છે. નગરના લોકોએ ખૂબ પ્રશંસા કરી છે. ત્યારબાદ સતીના વિવાહ ભગવાન શંકર સાથે થાય, મહાદેવની સાથે થાય છે. અને જ્યારે દક્ષ યજ્ઞ કરે છે અને ભગવાન શંકરજીને આમંત્રણ નિમંત્રણ નથી અને સતીને પણ નિમંત્રણ નથી, સતી જ્યારે નગરમાં પ્રવેશ કરે એ જ નગરના લોકો છે. સતીને જોઈ જોઈને સૌ પોતાના ચહેરાઓ બદલાવા લાગે છે. સતીની સામે કોઈ જોતું પણ નથી અને સતીની નિંદા કરવા લાગે છે. સતીને દુઃખ થાય છે.
જે નગરના લોકો સતીનો જય જયકાર કરતા હતા એ જ નગરના લોકો સતીની નિંદા કરે છે. દક્ષ મહારાજે આટલો મોટો યજ્ઞ કર્યો છે, સતીને નિમંત્રણ નથી, વગર નિમંત્રણે સતી આવ્યા છે. એ જ રસ્તાઓ છે, એ જ નગર છે, એ જ નગરના માણસો છે. આ તે સતીને જોઈ જોઈ આજે નહીં બોલવા જેવા શબ્દો સતીને સંભળાવા લાગે છે. આ સમાજ છે. જેને કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય તેના માટે સમાજ શું બોલે છે, કોણ શું કહે છે, તમારી કોણ પ્રશંસા કરે છે, આપણી કોણ નિંદા કરે છે, એની સામે દ્રષ્ટિ નહીં કરતા. જે લક્ષ્ય સુધી આપણે પહોંચવું છે ત્યાં આપણે પહોંચવાની આપણી માનસિક તૈયારી હોવી જોઈએ. આજે સતી તપસ્યા કરીને આવ્યા છે, નગરના લોકો જય જયકાર કરે છે, માતા વીરણીને મળે છે, વીરણી પ્રસન્નતા વ્યક્ત કરે છે, અને દક્ષ મહારાજ પોતાના પુત્રી સતીના વિવાહ શંકર ભગવાન સાથે કરવા માટે તૈયાર થાય છે. આમ તો દક્ષ મહારાજ શિવ વિરોધી છે. પદ્મનાભ પ્રતિમાનું જ્યારે નિર્માણ કર્યું દક્ષ મહારાજે સપ્ત ઋષિઓ અને અન્ય ઋષિઓને આમંત્રિત કર્યા હતા. જ્યારે પ્રતિમાનું આવરણ અનાવરણ કરવાનું હતું ત્યારે સર્વે ઋષિઓ નીચે દ્રષ્ટિ કરી ગયા હતા. દક્ષ મહારાજને એ ગમ્યું નહીં હતું. દક્ષ મહારાજે કહ્યું, કેમ ઋષિઓ, આટલી સુંદર ભગવાન વિષ્ણુની પદ્મનાભ પ્રતિમા મેં નિર્માણ કરી છે અને આપ સૌ પૂજ્યભાવ ભરેલી દ્રષ્ટિ પણ નથી કરતા. જ્યારે સપ્ત ઋષિઓએ દક્ષ મહારાજને કહેલું કે દક્ષ મહારાજ, પદ્મનાભ ભગવાન વિષ્ણુની પ્રતિમા તો ત્યારે જ પૂર્ણ કહેવાય છે જ્યારે એમની સાથે ભગવાન શિવજીનું લિંગ સ્વરૂપ ઉપસ્થિત હોય. દક્ષિણ ભારતના કોઈ પણ આપણે મંદિરમાં જઈએ, પદ્મનાભ મંદિરમાં જાઓ તો ભગવાન શિવ બિરાજતા હોય છે અને ભગવાન શિવજીના શિવાલયમાં શાલિગ્રામ ભગવાન બિરાજતા હોય છે. હરિને હરને જુદા નહીં જોતા, હરિને હરને એક સ્વરૂપ જોઈએ એવું દક્ષિણ ભારતને ભાવ પ્રગટ કર્યો છે. અને શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું પણ છે, ભગવાન શિવજીને અર્પણ કરેલું કોઈ પણ નૈવેદ્ય, કોઈ પણ શિવ નિર્માલ્ય, અગ્રાહ્યમ શિવ નૈવેદ્યમ, પણ ભગવાન શિવજીને અર્પણ કરેલું નૈવેદ્ય શાલિગ્રામ ભગવાનને સ્પર્શ કરવામાં આવે, શાલિગ્રામ શિલા સંગાત સર્વયાતે પવિત્રતા, તો કોઈ પણ માણસ એ શિવજીને અર્પણ કરેલું નૈવેદ્ય પ્રેમપૂર્વક લઈ શકે છે અને ખાઈ શકે છે. તો જ્યાં શિવ છે ત્યાં વિષ્ણુ છે, વિષ્ણુ ભગવાન છે ત્યાં શિવ છે. ભગવાન વિષ્ણુનો મહિમા મહાદેવજીએ ગાયો છે અને મહાદેવજીનો મહિમા શ્રી હરિ ભગવાન વિષ્ણુજીએ ગાયો. મમ હૃદય વિષ્ણુ, એકબીજાના હૃદયમાં નિવાસ કરે છે. અલગાવાદ નહીં, વિચાર ભેદ નહીં, હરિહર એક સ્વરૂપ. સપ્તઋષિ ગર્ગાચાર્ય મહારાજ, બૃહસ્પતિ દેવ, નારદજી વિવાહ પત્રિકા તૈયાર થાય, ભગવાન શિવની પાસે જાય, ભગવાન મહાદેવને કહેવામાં આવે, ભગવાન આપના વિવાહ છે, આપ વિવાહની સુંદર તૈયારી કરો. ભગવાન શિવ કહે છે, કોણ તૈયારી કરે? આપ જ સર્વ દેવતાઓને નિમંત્રિત કરો, આમંત્રિત કરો. સપ્તઋષિઓ ગર્ગાચાર્ય મહારાજ, બૃહસ્પતિ દેવ, નારદજી વિશ્વના દરેક દેવી દેવતાઓને દેવગણો સાથે ભગવાન શિવજીના વિવાહમાં આવવા માટેનું નિમંત્રણ આપે છે. ભગવાન શંકરજીના વિવાહમાં સૌ કૈલાસ પધારે છે. પથ્થરની શિલા પર ભગવાન શિવ બિરાજે છે. શિશે મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન, પ્રસન્ન મુખ મુદ્રા છે, વિખાયેલી વિખરાયેલી જટા છે, અંગ પર ભસ્મ લગાવેલી છે, પ્રસન્ન મુખ મુદ્રા છે. ભગવાન શિવ છે. ઇન્દ્ર ઇન્દ્રાણી, બ્રહ્મા બ્રહ્માણી, વિષ્ણુ લક્ષ્મી વરુણો, સર્વ દેવતાઓ દેવગણો કૈલાસમાં ઉપસ્થિત છે. ભગવાન વિષ્ણુ, લક્ષ્મી, બ્રહ્મા બ્રહ્માણી સર્વ દેવતાઓ ભેગા મળીને કહે છે, બૃહસ્પતિ, આપણે સૌ તો સુંદર શણગાર કરીને, સુંદર સજાવટ કરીને આવી પહોંચ્યા, પણ જેમના વિવાહ છે તેમની કોઈ તૈયારી નથી. આપ જરા તેમને સમજાવો. બૃહસ્પતિ દેવ નારદજીને કહે છે. નારદ સાથે બૃહસ્પતિ દેવ ભગવાન શિવની પાસે આવે છે. ભગવાન આમંત્રણ નિમંત્રણને માન આપી વિશ્વના દરેક દેવી દેવતાઓ દેવગણો સૌ કૈલાસમાં પહોંચી ગયા છે. ભગવાન આપના વિવાહ છે, આપ સુંદર શણગાર કરો, આપ શૃંગાર કરો.
ભગવાન શિવ કહે છે મારો શૃંગાર મારા અંગની વિભૂતિ છે, ભસ્મ છે. ભગવાન આપે સતીને વરદાન આપ્યું સુંદર શૃંગાર કરીને આપણે સાથે વિવાહ કરીશ. બૃહસ્પતિદેવ ભગવાન શંકરજીની સુંદર સ્તુતિ કરે છે. હે ભગવાન, જોવામાં આપ રૌદ્ર છો, પણ ભગવાન મહાદેવ તમારું ચરિત્ર તો રુદ્ર છે, કોમળ છે. અને આપણે સૌ જાણીએ ભગવાન શંકરજી ક્રોધાવતાર નથી, કરુણા અવતાર છે. અકારણ કરુણા કરનારા ભગવાન શિવ છે. અને બૃહસ્પતિદેવ ભગવાન શંકરજીની સુંદર સ્તુતિ કરે છે. હે મહાદેવ, નમો રુદ્રાય નીલાય. ભક્તોનું થોડું દુઃખ જોઈને ત્યારે જેનું હૃદય દ્રવિત થઈ જાય એવા ભગવાન શિવ હું આપને પ્રણામ કરું છું. આપ વિરાટ છો. હે પરમાત્મા, મારા નમસ્કારને સ્વીકાર કરો. નમો રુદ્રાય નીલાય ભીમાય પરમાત્મને કપર્દિને સુરેશાય વ્યોમ કેશાય વે જટા, વિખરાયેલી જટા. ભગવાન મહાદેવનું નામ છે કપરદી. ચારો તરફ પથરાયેલી ગોથાયેલી વીટાયેલી જટા જૂટધારી ભગવાન શિવ. સુરેશ દેવતાઓનો ઈશ્વર છે. વ્યોમ આકાશ, પૂર આકાશમાં ફેલાયેલી શંકરજીની જટા છે. વ્યોમ કેશાય નમઃ. ભગવાન મહાદેવ હું નમસ્કાર કરું છું. નારદ અને બૃહસ્પતિદેવ ભગવાન શિવને વિનંતી કરે, ભગવાન આપ સુંદર શણગાર કરો. ભગવાન મહાદેવ કહે છે હે નારદ, આપ તો જાણો છો કે આપ મારા અંગ ઉપર છે જ મારો શૃંગાર છે, એ જ મારો શણગાર છે. નાગોના હાર પહેરનારા ભગવાન શંકર છે. અને દેવતાઓ ભેગા મળીને નિર્ણય લે છે કે નારદજી, બૃહસ્પતિ, અમે સૌ ભેગા મળીને ભગવાન શંકરજીને સુંદર શૃંગાર કરીએ. બ્રહ્મા, ભગવાન વિષ્ણુ, ઇન્દ્ર સૌ ભેગા મળીને ભગવાન મહાદેવનો સુંદર શૃંગાર કરે છે. શંકર ભગવાનને સુંદર પિતાંબર ધારણ કરાવે, ઉપવસ્ત્ર આપે છે. ઇન્દ્ર સુંદર મુકુટ ધારણ કરાવે. કુબેરજી સોના ચાંદી હીરા મોતીના સુંદર આભૂષણો આપે છે. અને ભગવાન સુંદર શૃંગાર કરી દેવતાઓની સાથે, દેવીઓ સાથે, ગાંધર્વો સાથે, સુંદર મંત્રોના ગાયન સાથે ભગવાન શંકરજી, ભગવાન મહાદેવજી કૈલાસ પહાડથી પર્વત પ્રયાણ કરી અને ભગવાન શિવ પ્રજેશ નગર પહોંચે છે. નગરવાસીઓ સુંદર સ્વાગત કરે છે. વિવાહ મંડપના દ્વારે ભગવાન શિવ પધારે છે. સુંદર વીરને સ્વાગત કરી વિવાહ મંડપમાં ભગવાન શંકરજી ઉપસ્થિત. નારદજી દક્ષ મહારાજને કહે છે આપના પુત્રી સતીને વિવાહ મંડપમાં પ્રવેશ આપો. સતી વિવાહ મંડપમાં પ્રવેશ કરે. શંકરજી ઉભા થઈને સ્વાગત કરે છે. સતી પુષ્પમાળા શંકર ભગવાનને અર્પણ કરી મહાદેવજી સ્વયં સતીને પુષ્પમાળા અર્પણ કરે. શિવ અને સતીના સુંદર વિવાહ થાય છે. મુહૂર્ત સાથે, મંત્રો સાથે વિધિવત ભગવાન શિવ અને સતીના વિવાહ થયા. પ્રજેશ દક્ષ મહારાજ પોતાના પુત્રે સતીને ભગવાન શિવ સાથે વિદાય કરે છે. ભગવાન શિવ અને સતીના વિવાહ થઈ કૈલાસના દ્વારે પધારે. કોણ સ્વાગત કરે? ભગવાન વિષ્ણુજી, લક્ષ્મીજી ભગવાન શિવ અને સતીનું સુંદર સ્વાગત કરે છે. ભગવાન શિવ અને સતી કૈલાસમાં બિરાજમાન. દેવતાઓ પરિક્રમા કરી જય જયકાર કરે છે. ભગવાન શિવ અને સતીના વિવાહની ખૂબ પ્રશંસા કરે છે. હાથ જોડીના પોતપોતાના લોકની અંદર પ્રયાણ કરે છે. ભગવાન શિવ અને સતીએ સુંદર વિચરણ કર્યું, વિહાર કર્યો છે. વિહારને વિચરણ કરતા રામચરિત માનસ કથાના આધારે ભગવાન શિવ અને સતી કુંભજ ઋષિના દ્વારે આવે છે. કુંભ ઋષિ સુંદર સ્વાગત કરે છે. ત્રેતાયુગની અંદર ઘટના બની છે. ભગવાન શિવ અને સતી આશ્રમમાં પ્રવેશ કરે છે. ભગવાન શિવજી કુંભજને કહે છે અને કુંભજ પોતાની વાણીને પવિત્ર કરવા માટે ભગવાન શિવજીને સન્મુખ રામજીની કથા કહે છે. ભગવાન શિવ અને સતી કથાનું શ્રવણ કરે છે. અંતે ભગવાન મહાદેવજી કુંભજ ઋષિને વરદાન આપે છે.
અને કુંભજ ઋષિ ભગવાન શિવ અને સતીને વિદાય મુનિસને વિદા માગે ત્રિપુરારી. શિવ અને સતી આશ્રમ છોડી વિચરણ કરવા લાગે છે. ત્રેતા યુગ ચાલે છે. ભગવાન રામજીનું સુંદર દર્શન થાય છે. ભગવાન શિવજીએ જય જયકાર કર્યો. સતીના મનમાં સંશય થયો છે કે ભગવાન શિવજીનો જય જયકાર આખું વિશ્વ કરે છે, સ્વયં શિવ કોનો જય જયકાર કરે છે? ભગવાન શિવજી સમજી ગયા કે સતીના મનમાં કોઈ સંશય છે. ભગવાન શિવ સ્વયં કહે છે કે સતી આ પરીક્ષા કરો, વિવેકનું જતન કરજો. સતી ભગવાન રામની સામે જાય છે અને ભગવાન રામ અને સતીનો સુંદર સંવાદ છે. ભગવાન રામજી સુંદર કથા કહે છે વિષ્ણુના અંશ અવતાર સ્વરૂપે. ભગવાન શિવ સ્વયં મારો જય જયકાર કરે છે. જ્યારે જગતના પ્રારંભે હું ને બ્રહ્મા બંને મુહ વંશ થઈ અને યુદ્ધ કરતા હતા અને ભગવાન શિવ સ્વયં અગ્નિસ્તંભ સ્વરૂપે પ્રગટ થયેલા. અને એ સમયે બ્રહ્માજીને દંડ મળેલો અને મને અનેક વરદાનો મળેલા હતા. અને ભગવાન શંકરજી સ્વયં કહ્યું હતું કે હે વિષ્ણુ, જ્યાં જ્યાં મારી પૂજા થશે ત્યાં આપની પૂજા થશે. હું જગતનો ઈષ્ટ છું, પણ આજથી હું તમને વચન આપું છું કે આપ મારા ઈષ્ટ રહેશો. મને ભગવાન તરીકે સ્વીકારે છે. હું વિષ્ણુના અંશ સ્વરૂપે સતીના સંશયને દૂર કરે છે. સતી ભગવાન શિવની પાસે પહોંચે છે. ભગવાન શંકરજીએ કહ્યું તો સતી કચોના પરીક્ષા લેને હી ગોસાઈ. ભગવાન શિવ સમજી ગયા કે સતી મારાથી કંઈક છુપાવી રહ્યા છે. ભગવાન શંકરજી સતીનો મનોમન ત્યાગ કરે છે. દેવતાઓ જય જયકાર કરે છે. શિવ અને સતી કૈલાસ પધારે છે. સતી અનેક પ્રકારના પ્રશ્નો કરે એ પહેલા ભગવાન શિવજી ધ્યાનસ્થ બને છે. 87,000 વર્ષો વીતી જાય છે. સતી ક્ષમા માગે છે અને ભગવાન શંકરજી સતીની સામે લગે કહન હરિકથા રસાલા. સતીની સામે ભગવાન શિવજી કથાનો પ્રારંભ કરે છે. એ સમયે પ્રજેશનગરમાં અતિ ભવ્ય દિવ્ય યજ્ઞનું આયોજન થયેલું. પણ યજ્ઞનો હેતુ એક જ હતો, ભગવાન શંકરજીનો બહિષ્કાર કરવો. વિશ્વના દરેક ઋષિ મુનિઓ દેવતાઓને આમંત્રણ નિમંત્રણ આપ્યું. ભગવાન શિવને કોઈ આમંત્રણ નિમંત્રણ નથી. શિવ નિમંત્રણ નથી એટલે સતીને પણ નથી. સર્વ દેવતાઓ આકાશ માર્ગે પ્રદેશ નગર તરફ જવા લાગે છે. સૌને જોતા જઈને સતીના મનમાં પ્રશ્ન થયો કે આ બધા કઈ બાજુ જઈ રહ્યા છે? ભગવાન શંકરજી કથાનું ગાયન કરે છે. સતી વિક્ષેપ કરે છે અને કહે છે કહો ભગવાન, આ દેવતાઓ બધા કઈ બાજુ જઈ રહ્યા છે? શંકરજીએ કહ્યું કે સતી, તમે સાંભળશો તો દુઃખ તો થશે તમને, પણ આપના પિતાએ અતિ ભવ્ય યજ્ઞ કર્યો છે. યજ્ઞનો ઉદ્દેશ એક જ છે કે આપણો બહિષ્કાર કરવો, મારો અનાદર કરવો. તેથી આપણને આમંત્રણ નિમંત્રણ નથી, આપણે નથી જવાનું. શિવજીએ જવાની ના કહી તો પણ સતી કહે છે મારા પિતાને ત્યાં યજ્ઞ છે, મારે જવું છે. ભગવાન શંકરજી અગણિત અસંખ્ય ગણોને સતીની રક્ષા માટે મોકલ્યા છે. આટલા ગણોને મોકલ્યા છે કે સતી કૈલાસ પર્વત છોડીને જાય છે. પ્રજેશનગરના દ્વાર સુધી ગણોની એક લાઈન છે, કતાર છે. સતી પ્રજેશનગરમાં ગયા છે. નગરવાસીઓ અનાદર કર્યો, અપમાન કર્યો છે. પિતાજી એના આંગણે જાય છે. મહેમાનો પણ નહીં બોલવા જેવા શબ્દો બોલવા લાગ્યા છે. મહેમાનોની વચ્ચે બેઠેલી માં છે. માં વીરણી સતીને જોઈ જાય છે અને સતીનું સ્વાગત કરે છે. માં ને દીકરી બહુ આદર અને પ્રેમથી મળે છે અને માતા વીરણી કહે છે પુત્રી સતી, આપના પિતાએ આપને આમંત્રણ નથી આપ્યું, પણ આપ પધાર્યા, મને ખૂબ આનંદ થયો. પુત્રી સતી, આપ જાઓ, યજ્ઞના દર્શન કરીને ફરી આવો. આપણે માન દીકરી બેઠા બેઠા સુખ દુઃખની વાતો કરીએ. પણ માતા વીરણીને ખબર નથી કે સતીની અંતિમ મુલાકાત છે. કોઈ માણસને પણ ખબર નથી કોની કઈ પહેલી મુલાકાત છે, કોની અંતિમ મુલાકાત છે. તેથી જીવનમાં જે મળે તેની સાથે સારો અને ભાવ ભરેલો વ્યવહાર કરો. ભગવાન શિવની દુનિયા છે. ભાવ ભાવા કરમ શિવમ. ભાવ પ્રધાન જીવન હોવું જોઈએ. શત્રુ હોય તેની સાથે પણ ભાવથી, આદરથી અને ભક્તિથી, બહુ પ્રેમથી તેની સાથે વાણી વર્તન કરી, એમાં આપણું હિત રહેલું છે. વીરણી ગયા છે યજ્ઞશાળામાં. કથાથી આપણે સૌ પરિચિત કે ભગવાન શિવનું કોઈ સ્થાન નથી. અને સતી સ્વયં દક્ષ મહારાજને કહેવા લાગે પિતાજી, જજમાનનું મંગલ કરનાર, યજ્ઞનું ફલ આપનાર તો સ્વયં શિવ છે, અને આપે ભગવાન શિવજીનો બહિષ્કાર કર્યો છે. દક્ષ મહારાજ પુત્રી સતીનો અનાદર કરે છે. એ સમયે સતી ચંદ્રમૌલી બ્રહ્મકે તો ભગવાન શિવનું ધ્યાન ધરે છે. યોગાગ્નિને પ્રગટ કરી પોતાનો દેહનો ત્યાગ કરે છે. સતી મરત હરિસન બર માગ, જન્મ જન્મ શિવ પદ અનુરાગ.
શ્રી હરિને પ્રાર્થના કરતા, શિવને યાદ કરતા સતી પોતાના દેહનો ત્યાગ કરે છે. ભગવાન શિવજીને કૈલાસમાં જાણ થઈ કે સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. ભગવાન શિવજીએ જટામાંથી વીરભદ્રને કાલીને પ્રગટ કર્યા છે. ભગવાન શંકરજી આજ્ઞા કરે, જાઓ દક્ષના અભિમાનને મિથ્યા કરો. આકાશ માર્ગે વીરભદ્રજી આવે છે. ભૃગુ ઋષિને જાણ થાય છે કે ભગવાન શંકરજીનો કોપ છે. ભૃગુ દક્ષ મહારાજને સમજાવે કે દક્ષ મહારાજ, મેં તમને પહેલા બહુ સમજાવ્યા કે કોઈ પણ યજ્ઞ શિવ વગર કોઈ સફળ નથી. યજ્ઞનું ફળ આપનારા મહાદેવ છે, જજમાનનું સર્વ મંગલ કરનારા ભગવાન શિવ છે, અને તમે યજ્ઞમાં ભગવાન શિવજીને નિમંત્રણ નથી આપ્યું. શિવજીના બહિષ્કાર માટે યજ્ઞ થયો. હવે આપનું કોઈ મંગલ, કોઈ કલ્યાણ નહીં કરી શકે, તમારી કોઈ પણ રક્ષા નહીં કરી શકે. હું તમારો સદગુરુ છું, હું પણ તમારી રક્ષા નહીં કરી શકું. વીરભદ્ર આવે છે. વીરભદ્રને દક્ષ મહારાજનું યુદ્ધ થાય. યુદ્ધના પરિણામ સ્વરૂપે દક્ષ મહારાજનું ધડથી મસ્તક અલગ યજ્ઞકુંડમાં બળીને ભસ્મ થાય છે. ભૃગુ ઋષિ ભગવાન શિવને પ્રાર્થના કરે છે, અને ભૃગુની પ્રાર્થનાથી ભગવાન મહાદેવજી પધારે છે. ભગવાન શિવ કહે છે, ભૃગુ મહાદેવ મારા દક્ષને જીવિત કરો આપ. ભગવાન શિવ કહે છે, ભૃગુ આપ મસ્તક લઈ આવો. પશુ મસ્તક લાવે છે. ભગવાન શંકરજી સજ્વન મંત્રનો પ્રયોગ કરી દક્ષ મહારાજને જીવિત કરે છે. દક્ષ મહારાજ ભગવાન શિવજીની ક્ષમા માંગે છે, ભગવાન મને ક્ષમા કરો. અને ભગવાન શિવની સુંદર સ્તુતિ કરે છે. નમામિ દેવં વરદં વરેણ્યં નમામિ દેવં ચ સદા સનાતનં નમામિ દેવાધિમપીશ્વરં હરં નમામિ શંભો જગદેકબંધો નમામિ વિશ્વેશ્વરઈશ્વરૂપં સનાતनं બ્રહ્મ નિજાત્મરૂપં નમામિ સર્વં નિજભારમ્યં વરં વરેણ્યં વરદં નતોસ્મિ વરં વરેણ્યં વરદં નતોસ્મિ. ભગવાન મહાદેવ કહે, દક્ષ મહારાજ એક મારી વાત મહામંત્રને જેમ યાદ રાખજો. જો વર્તાવ બીજા સાથે કરી એવો વર્તાવ આપણા માટે ફલિત થાય છે. તેથી હે દક્ષ મહારાજ, કોઈ સાથે એવો વર્તાવ ન કરો તેના માટે અપમાનજનક હોય, તેનો અનાદર થતો હોય. આપણા વર્તાવથી, આપણા વર્તનથી કોઈને દુઃખ થાય, કોઈના હૃદયને દુઃખ પહોંચે એવો વાણી વર્તાવ આપણો નહીં હોવો છે. કોઈ માણસ જપ તપ સાધના અનુષ્ઠાન ઉપાસના કરે, દાન કરે, સેવા કરે, પણ જે માણસ બોલીને કોઈના હૃદયને દુઃખ આપે છે, અતિ દુઃખદાયક વાત છે. ભગવાન શિવ કહે છે, હે દક્ષ મહારાજ આવો રણછોડભાઈ પધારો. શ્રીમદ ભાગવત કથાકાર અમારા રણછોડભાઈ છે, સારા એક કથાકાર છે. વિપ્રજનો આપનું પણ ખૂબ સ્વાગત છે. બેસો બેસો બિરાજો. દક્ષ મહારાજ કહે છે, ભગવાન મારા જેમ આપનો કોઈ અપરાધ કરે, શિવ અપરાધમાંથી, શાસ્ત્ર અપરાધમાંથી, માતૃ પિતૃ અપરાધમાંથી, સદગુરુ અપરાધમાંથી, દરેક અપરાધોમાંથી મુક્તિ આપવા માટે ભગવાન મહાદેવજી લિંગ રૂપેણ સતમાં
આપ અહીંયા સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે ભગવાન શિવ પ્રગટ થયા. દક્ષ મહારાજની પ્રાર્થનાથી ગંગા તટે ભગવાન મહાદેવ કનખલ નગરમાં લિંગ સ્વરૂપે પ્રગટ થાય છે. દક્ષેશ્વર નામ સ્વરૂપે ભગવાન શિવજી પ્રગટ રહ્યા છે. લિંગ રૂપેણ સતમાં અનુગ્રહ લોકા નામ, જગત પર અનુગ્રહ કરવા માટે, જગતનું હિત અને મંગલ કરવા માટે દક્ષની પ્રાર્થનાથી ભગવાન મહાદેવજી સ્વયં લિંગ સ્વરૂપે ત્યાં ઉપસ્થિત રહ્યા છે. ક્યારેય હરિદ્વાર જવાનો અવસર મળે તો હરિદ્વારની બાજુમાં કનખલ નગર છે. કનખલ નગરે ભગવાન મહાદેવજી લિંગ સ્વરૂપે બિરાજમાન છે. દક્ષેશ્વર મહાદેવ જેમનું સુંદર નામ છે. શિવ અપરાધ, દેવ અપરાધ, પિતૃ અપરાધ, માતૃ અપરાધ, જીવનના દરેક અપરાધોમાંથી મુક્તિ આપનારા ભગવાન મહાદેવ દક્ષેશ્વર છે. ગંગાના કિનારે અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. ઋષિકેશની અંદર પણ અનેક લિંગ સ્વરૂપો છે. ક્યારેય હરિદ્વારથી આપ ઋષિકેશના માર્ગે જાઓ તો વીરભદ્રેશ્વર મહાદેવ અતિ પ્રાચીન ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ છે. તિલભાંડેશ્વર છે, નીલેશ્વર છે, બિલેશ્વર છે, પશુપતિનાથ મહાદેવ, અસંખ્ય લિંગ સ્વરૂપો ભગવાન મહાદેવના હરિદ્વારની અંદર, ઋષિકેશની અંદર ગંગાના કિનારે બિરાજે છે. હરિદ્વારનું મૂળ નામ છે માયાનગરી. માયાદેવીનું શ્રેષ્ઠ સ્થાન છે. અખાડાના સંતો તે માયાદેવીની સુંદર રીતે પૂજા કરે છે. એક સમય એવો હતો કે હરિદ્વારની અંદર કોઈ સંસારી વ્યક્તિ રહેતો નહીં હતો. માયાનગરમાં સૌ પુરોહિતો પૂજા કરવા માટે આવતા હતા, પણ સાંજ પડે પોતપોતાના નિવાસ સ્થાને જતા રહેતા હતા. ફક્ત સાધુ સંતો જ વહાં નિવાસ કરતા હતા. હરિદ્વાર એક માયાનગરીનો શ્રેષ્ઠ મહિમા છે. દક્ષ મહારાજને વરદાન મળે છે. ભગવાન શિવજી લિંગ સ્વરૂપે ત્યાં ઉપસ્થિત રહે છે. ભગવાન મહાદેવ સતીના શબને લઈને ભગવાન શંકરજી વિચરણ કરવા લાગે છે. હિમાલય પહાડોની કંદરામાં દેવતાઓ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરે. વિષ્ણુ ભગવાન ચક્રને આજ્ઞા કરે. સતીના અંગ જ્યાં જ્યાં પડે ત્યાં ત્યાં શક્તિપીઠોનું પ્રાગટ્ય થયું છે. ભગવાન મહાદેવજી ધ્યાનસ્થ બને છે. સતી અંત સમયે ભગવાન વિષ્ણુને યાદ કર્યા હતા, ભગવાન શિવનું સ્મરણ કરતા. તેહી કારણ હિમગિરી ગૃહ જાય જન્મે પાર્વતી તન પાય. અનેક કારણોનું એક કારણ શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે. દક્ષપુત્રી સતી જ્યારે ભગવાન શિવનું આરાધન કરવા માટે હિમાલય પહાડમાં આવે છે, ત્યારે માતા મેનાવતી સતીની ખૂબ સેવા કરે છે. સતીની પરિક્રમા કરે છે, સતીની સેવા કરે છે, સતીનું તપ જોઈને પ્રસન્નતા વ્યક્ત કરે છે. હવે સતી પોતાનું તપ પૂર્ણ કરી ભગવાન શિવજીની પાસેથી વરદાન મેળવી પ્રજેશનગર તરફ જઈ રહ્યા છે. ત્યારે માતા મેનાવતી માર્ગમાં ઊભા રહે છે અને સતીનું ધ્યાન પડે છે. મેનાની સામે દ્રષ્ટિ કરે છે. મેનાની બંનેના આંખમાં આંસુ છે. ત્યારે સતી કહે છે, મા મેના, આપની આંખમાં આંસુ? આ સતી, કેટલા સમયથી આપ હિમાલય પહાડમાં તપસ્યા કરતા હતા. આપનું તપ જોઈને હું બહુ જ પ્રસન્ન રહેતી હતી. રોજ આપને પરિક્રમા કરતી હતી, પ્રણામ કરતી હતી. આજે આપનું તપ પૂર્ણ થયું, આપ આપના નગર તરફ જઈ રહ્યા છો. માતા મેનાનો ભાવ જોઈને સતી કહે છે, મા મેના, જ્યારથી હું અહીં તપસ્યા કરવા માટે આવી છું ત્યારથી આપ મારી રોજ પરિક્રમા કરો, મારો જય જયકાર કરો. માં, મારા તપને જોઈને તમે પ્રસન્ન રહેતા હતા. આપે મારી ખૂબ સેવા કરી છે. આપ મારી પાસેથી કાંઈ વરદાન માગી શકો છો? શું વરદાન માગું? દક્ષ પુત્રી સતી, એક મનની ઈચ્છા છે કે દક્ષની પુત્રી સતી છે એવી પુત્રી મને પ્રાપ્ત થાય. ત્યારે સતી કહે છે, હે મા મેના, દક્ષની પુત્રી જેવી સતી છે એવી પુત્રી નહીં, પણ માં, આપની સેવાથી હું પ્રસન્ન છું, તેથી હું પોતે તને વચન આપું છું. હવે બીજી મારી કોઈ લીલા પ્રારંભ થશે અને બીજું મારો અવતાર થશે, ત્યારે માં, સ્વયં મેં તારા આંગણે તારી પુત્રી બનીને હું પ્રગટ થઈશ. તેહી કારણે હિમગિરી ગૃહ જાય જન્મે પાર્વતી તન પાય. માતા મેનાને વરદાન મળે છે. તેહી કારણ